हेलो फ्रेंड, આપણે સાંસ્કૃતિક વારસાનું બુક લિસ્ટ મૂકેલું હતું જીપીસી ક્લાસ 1-2 ડીવાયસો એસટીઆઈ માટેનું. તો તેમાં 2-3 વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી. એમાં એક વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરેલી હતી કે વેબ સંકુલની બુક છે એ ચાલે કે નહીં. તો તે માટે તમને ખાસ જણાવી દઉં, ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક વારસા માટે વેબ સંકુલની જે બુક આવે છે તે બંને બુક ચાલે, કારણ કે આપણે જે છે એમાં મેક્સિમમ બધી વસ્તુ સાંસ્કૃતિક વારસાનો એમાં કવર થઈ જાય છે. જો તમે ઓથેન્ટિક બુક ન કરવા માગતા હો અને કોઈ પણ પ્રકાશનની કરવા માગતા હો તો વેબ સંકુલની બુક પણ સારી છે, એ તમે લઈ શકો છો. પ્રી એક્ઝામ માટે તો સારામાં સારી છે, એમાંથી તમારું સારું એવું કવર થઈ જશે. મેન્સ માટે તમારે અલગથી 1-2 બુક અથવા તમારે ગૂગલનો સહારો કરવો પડશે, કારણ કે અમુક ટોપિક જે છે એ મેન્સ રિલેટેડ વધારે ડીપમાં પૂછાતા હોય છે. એ તમારે જૂના પેપરને એનાલાઇઝ કરી અને એ પ્રમાણે બુક તમારે અલગથી બનાવવાની. પ્રી માટે વેબ સંકુલની બુક તમે લઈ શકો છો, જો તમારે ઓથેન્ટિક બુક ન લેવી હોય તો. અને બીજા એક વિદ્યાર્થી મિત્રોના સાંસ્કૃતિક વારસા માટે એ હતો પ્રશ્ન કે આપણે કોઈ પણ એક બુક જણાવો જેમાં ગુજરાત અને ભારત બંનેનો સાંસ્કૃતિક વારસો આવતો હોય એવી કોઈ પણ પ્રકાશનની બુક હોય તો તેના માટેનો એક ક્વેશ્ચન હતો કે કઈ છે. તો તેના માટે એક બુક આવેલી હતી. હવે અત્યારે માર્કેટમાં મળે છે કે નથી મળતી એ ખ્યાલ નથી. લિબર્ટી પ્રકાશનની બુક આવતી હતી, ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો. આ બંને એમાં એક જ બુકમાં કવર થઈ જતું. મિનિમમ 500થી 600 પેજની હતી લગભગ એક બુક, અને એનો આપણે રિવ્યૂ પણ કરેલો છે. જો તમારે એ બુક જોયું હોય તો જીપીએસસી બુક લિસ્ટમાં તમે જશો એટલે લિબર્ટી પ્રકાશનની તમને મળી જશે. કદાચ વર્ષ દિવસ પહેલાં વિડીયો આપણે બનાવેલો હતો તો એમાં તમને એ બુક મળી જશે. આવી રીતના બુક હોય તો તે પણ બુક તમે લઈ શકો છો. ક્લાસ 3 માટે બેસ્ટ છે અને જીપીએસસી ક્લાસ 1-2 માટે પણ એમાંથી મેક્સિમમ કવર થઈ જાય છે. જો તમારે એક બુક કરવી હોય તો આવી રીતના એક આ પ્રકાશનની બુક આવે છે. બીજા કોઈ પ્રકાશનની મને ધ્યાનમાં નથી. જો તમને ખ્યાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. આવી રીતના એક આ 2 સવાલ હતા સાંસ્કૃતિક વારસાને લગતા. 2 વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી. અને બીજા કાંઈ સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો હોય અથવા બીજા કોઈ પણ પરીક્ષાને લગતા પ્રશ્નો હોય જેનો તમારે જવાબ જોતો હોય તો નીચે કોમેન્ટમાં કરજો. તો તેના ઉપર પણ આપણે આવી રીતના શોર્ટ વિડીયો બનાવશું, જેથી કરીને ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય. કારણ કે બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ એકસાથે હું જોઈ નથી શકતો, એના માટે આપણે એક વિડીયો બનાવેલો છે. આવી રીતના આપણે વિડીયો લાવતા રહીશું, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય એને ખાસ કરીને સોલ્યુશન થઈ શકે. બીજા પણ આપણે બુક લિસ્ટ, જીપીએસસી બુક લિસ્ટ ટૂંક સમયમાં આવશે તો તેમાં પણ તમને બુક વિશેનો ખ્યાલ આવી જશે. થેન્ક યુ. વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી આપજો, જેથી કરીને તમને નવી માહિતી મળતી રહી. થેન્ક યુ.